હે હાલો હા બોલો હા બોલો મનસુખભાઈ રાઠોડ બોલી. હા હવે તમારા નંબર આપણે દેહા આપા ઘર છે ને સાપરા, હા એને મને આપ્યા છે. હું રાજુભાઈ મયુરભાઈ, આમ મારું નામ ઓરિજિનલમાં રૈયાભાઈ છે, હા રાજુભાઈ તરીકે ઓળખાય. અહીં મારે દ્વારકાધીશ હોટલ છે અહીં ક્યાં કણે? સાપરા ગામ, હા આપણે કઈ સમાજમાંથી બોલો? ભરવાડ મોટાભાઈ. મોટાભાઈ ભરવાડ બોલો ને ભાઈ. હા, હવે મારા ભાઈઓ મને ઘેરે નથી આવવા દે. શું કામ? મેં ઠાકોર સમાજની દીકરી લગ્ન કરેલા, તો ભલે ને કે એમાં હું થઈ ગયું? તો એ લોકો અભડાય છે મારે. અભડાય છે? હા, એવું થોડું હાલે. એ કે અહીંયા બાઈ નહીં. થોડી કોઈ નાઈટ નહીં આવે, બાઈ ઈ બાઈ જાવ, છોકરું એમાં છોકરું જ થા. કઈ તમારે ઘોડો ગધેડો આવે તો કઈ દેજો. હવે એ મારા ભાઈઓ છે, એ મને ગરવા દેતા નથી. એને કઈ તમારા ભાઈઓ નહીં, તમારે કહેવાય જો માતાજીનો પ્રમાણ હોય તો આ બાઈમાં છોકરો નો થાય ને ગધેડો થાય તો માતાજી હતી. બાકી આદિવાસી હોય કોઈ પણ કાસ્ટની બાઈ હોય એને દીકરી દીકરો જ આવે. હા એ લોકો મને ના પાડે છે કે અહીં ઘરે નહીં, એમ તારે જ્યાં રહેવું હોય ને રે. મારે 2 દીકરીઓ છે. ઈ બાઈ ની 2 દીકરીઓ હોય છે? હા, મારે દીકરીઓ છે ને 2. હા હા હા, એટલે આગલા ઘરના કા બાઈ લેવા એની? નહીં, હા કર્યા એની જ છે. હા ચાલુ રાખજો, ચાલુ રાખજો. હા ભાઈ હે હા, પરેશભાઈ મળી લેવાનું પેલા. હા હું મારો બીજો ફોન ચાલુ. હા 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 સાહેબ, હવે તમારું નામ બોલો હાલો. મારું નામ ખાસું ઓરિજિનલ રૈયાભાઈ ગોકુળભાઈ. રૈયાભાઈ ગોકુળભાઈ. હા, સિંધવ. ગોકુળભાઈ સિંધવ અટક અમારી. સિંધવ. હા, મારે રહેવાનું ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, ગામ એક પીપળી નંબર 2. મિનિટ બાપુ. રૈયાભાઈ ગોકુળભાઈ સિંધવ અને મૂળ ગામ કયું છે? મૂળ ગામ પીપળી નંબર 2, પાલીતાણા તાલુકો. યાર મારા ભાઈ મૂળ ગામ? હા, પાલીતાણા પાસે પીપળી. આ સાપરાનું કયો છો? પેલું ગામ કયું? હા, પેલું ગામ પીપળી. અટાણે સાપરા મારે હોટલ છે, ભાડે રાખેલી હું અકાલ. સાપરા હોટલ છે અને મૂળ ગામ તમારું પીપળી? હા, પીપળી પાલીતાણા તાલુકાનું. પીપળી પીપળી તાલુકો પાલીતાણા. હા, જિલ્લો ભાવનગર. પાલીતાણા પાલીતાણા અને જિલ્લો ભાવનગર. હા, હવે મારા ભાઈઓના છોકરા એ નથી કરવા દેતા. જો મારે સાંભળો, એમાં એવું છે કાયદાનું કામ કરે. ત્યાં તમે તમારી મિલકતમાં ભાગ હક હિસ્સો જે જોતો હોય એ તમને મળી જાય, સમજી ગયા તમે? બાકી પારિવારિકમાં તમે સમજતા નથી. જે માતાજી અભડાય છે ને અમારી દેવી હારે વાંધો છે એની કોઈ દવા ન થાય. કેમ કે ઈ તો તમારા હાથના ઉભા કરેલા લાકડા છે, કોઈ કાયદો થોડો છે. તમે કોકના ઘરે જાઓ ઘર મારી દેવી મને બારી રહેવાનું કહે છે, ઈ તમે કેવી રીતે સાબિત કરવું? એને આભડછેટ લાગે. આભડછેટ લાગે એવો પુરાવો હોય તો કયો? હા, તો ઈ લોકો ના જ પાડે છે. મારી પાસે ઈ ના પાડે છે એટલે ઈ તો ઓલી બાઈ થકી, પણ એમાં એની માથે એટ્રોસિટી થાય. આદિવાસી છે ને એને ઘરમાં ન કરવા દેવી તો બધા જેલમાં જાય. બાઈના નામની ફરિયાદ કરી દો. ઠાકોર સાહેબ ને ઠાકોરની દીકરી છે મારા ઘરમાં. ઠાકોર તો કોડીમાં આવે, એનાથી ક્યાંથી અપડાય? હા, તો ઈ કે અપડાય, મારા છોકરાને વ્યવહાર ન થાય ને ઓલું ન થાય કે લોકો. પણ ઠાકોર સમાજ છે ને ઈ તો તમારી યાર બધા હિન્દુ ધર્મ વાળા જ છો ને? હા, હિન્દુ ધર્મ વાળા. હા, તો પછી હિન્દુ હોય તો પડશે થાય. થાય ને. મારું દીકરું મોત કર્યું ભાઈ. હવે તમારા ઘરવાળી નામ શું છે? એનું નામ ઉષા. ઉષા? હા, ઉષાબેન. ઉષાબેન, ઈ ઉષાબેન આખું નામ ઉષાબેન રૈયાભાઈ? હા, ઉષાબેન રૈયાભાઈ. ઈ તમે બાઈ લેવા તા શું હતું? હા, લગ્ન કર્યા હતા? નહીં, કઈ એમ નામ પ્રેમ કર્યો તો? હા, પ્રેમ કર્યો હતો. મા બાપે સોંપી દીધી કે કઈ વાંધો નહીં, રહેતા ને સારું લાગ્યું. એને મારા હારા એ બધા ખુશી છે. આવે જાય બધું કમ્પ્લીટ વ્યવહાર. એને એકાબીજાને કોઈ અમારો આ દેવી કઈ આગા મારે હારું જાત જોઈ નીવડી આગા પાછી થાય ઈ દેવી? માતાજી ને જાત હોય ઓળખતા છે. એની પાસે આધાર કાર્ડ બધું હોય છે, મઢમાં રહી ગયું છે. મેન વિરોધ કરે છે ભગવાનભાઈ નામના એક મારા ભાઈ છે મોટા. એના નંબર છે? હા. ઓકે.
હવે હું ઈ તો હાલો સમજાઈ હા પણ ઉષાબેન રૈયાભાઈ ઈ ક્યાં ગામના બેન છે આ? સિહોરનું. સિંહોરના છે? હા હા સિંહોરના. સિંહોર એનું માવતર? હા સિહોર માવતર ગૌતમેશ્વર આવ્યું ને ત્યાં. ઓકે હાલો એટલે અટાણે જેનો ફોન ખોલવા કર્યો હતો ને એ રહી ગયું તમારું ચાલુ થઈ ગયું. મારું દીકરું મારી પાસે આવ્યો. આ મેલડી કીને કાંઠે સડે કાંઈ નક્કી નથી. મેં દેહા આપણને ફોન કર્યો હતો ને મને કે તમે એને મળો ને એની પાસે તમારો પર્સનલ નંબર લીધો હતો. હા ઓકે ઓકે હાલો હવે જો રૈયાભાઈ ગોકુળભાઈ સિંધવ મોટાભાઈ ભરવાડ હા અને ગામ તમારું પીપળી તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર. હા ઓકે હવે તમે ને અભડાવાના ને એવા તમારી પાસે કોઈ રેકોર્ડિંગ કર્યા હોય તમને ત્યાંથી અડધૂત કર્યા હોય એવું તમારી પાસે હું પુરાવો? વ્યક્તિ ત્યાં આવવાની ના પાડે છે રેકોર્ડિંગ છે મારામાં. ઈ મારા મામા નાખી દો. હા હાલો ઓકે હાલો ઈ નાખી દો. પછી તમારો ફોટો મોકલો. હા મારો ફોટો મોકલ્યો. હા બસ બસ હવે પછી તમારો ભાઈ આ અભડાય છે માતાજી થી ઈ કોણ? ભગવાનભાઈ. ભગવાનભાઈ નું આખું નામ? ગોકુળભાઈ સિંધવ. ભગવાનભાઈ ગોકુળભાઈ સિંધવ. સિંધવ અને પીપળી. હા ભગવાનભાઈ તો ત્રણ ભાઈઓ છે. ભોપાભાઈ ગોકુળભાઈ સિંધવ, કાબાભાઈ ગોકુળભાઈ એક સિંધવ. એક ભગવાનભાઈ પછી બીજા ભાઈ ક્યાં કીધા? કાબાભાઈ. કાબાભાઈ પછી ત્રીજા ભોપાભાઈ. ભોપાભાઈ. હા એ આપણા માવા જ નામ દીધા પહેલેથી. કાબા ભોપાભાઈ. હા મારે નામ સારું કઈક રાખ્યું ભોપાભાઈ. મારે ભોપાભાઈ હાલો પછી ભાઈ ત્રણ ભાઈ એ લોકો નથી ના પાડે છે. ભગવાનભાઈ કાબાભાઈ ને ભોપાભાઈ. હા અને તમે રૈયાભાઈ. હા રૈયાભાઈ ચાર ભાઈઓની. ચાર ભાઈઓ. ઓકે હવે તમે જે આ છે એ તમારા અગાઉ લગ્ન થયેલા હતા કે નહોતા થયેલા? એ અગાઉ થયેલા હતા એ તો છૂટું કરી નાખ્યું છે. ઈ કેમ કરતા છૂટું કરી નાખ્યું હતું? નતો આપણી લાઈનમાં. ઠીક ઠીક એટલે ઈ કઈ ઘર એકાબીજાને મનમેળ નહીં હોય. હા 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 હાલો એ વાત સમજાઈ ગઈ. હવે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 36 વર્ષ. 36 વર્ષ. 36 વર્ષ. અને આ બેન ની ઉંમર કેવડી છે? એની 31 વર્ષ. 31. ઓકે હાલો એ થઈ ગયું. હવે મને આના નંબર કોઈના મળે ખરા? હા ભગવાનભાઈ ના નંબર છે એક ના મારી પાસે. ભોપાભાઈ ના છે. આ તો ભગવાનભાઈ ને આપો. હા હા એક મિનિટ નંબર દે. એ મારી તારા કેટલાય જન્મ નીચે આ કમાણી રે નંદરાણી તારા. વોટ્સઅપ દઉં તમને. એ ભાઈ આમાં બોલી જ દેવ ની. હાલો તો એક મિનિટ અહીંયા હાલો તારા માંગણા લખી દે. આ ઉભેલી એ કઈ દાણી નારી એ ઓલી લક્ષ્મી લોવાણી રે એ જી મારી ભરવા છે એ જી તારા ઘર ના દો ને પાણી રે નંદરાણી તારા એ જી માંગણા રે બોલો. 95 95 8 8 6 6 7 8 1 1 8 8 2 0 થઈ ગયા? ના 1 5 પાંચડો ખાલી. હા છેલ્લે પાંચડો ભગવાન નામ. 4 5 6 7 8 9 હાલો 10 થઈ ગયા. હવે મને ભોપાભાઈ ને નંબર આપો. હાલો ઓકે 8 8 2 2 2 0 0 8 8 6 6 1 1 2 ચોગડા 2 ચોગડા ને 2 1 2. ઓકે હા ભોપાભાઈ. ઓકે હવે આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં બધે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હે હા વાયરલ કરી દેવાનું ગમે. ઓકે સારું. હવે હું હમણાં તમારા ભાઈને ને બધાને ફોન કરું છું. પછી સમાધાન થઈ જાય ને માતાજી અભડાતા બંધ થઈ જાય હા તો મને રિંગ કરજો. કેમ કે માતાજી મને ઓળખે છે એટલે મારું નામ સાંભળશે ને
હા હા. એટલે માતાજી લગભગ મારું તારું મૂકી દે. ના ના એને પેલા એમાં પોઈન્ટમાં જ લેજો, સમજ્યા કે અભડાય ને તમારા ભાઈ હશે એટલે તમને શું વાંધો પડે, એમાં આપણે અભડાઈએ નહીં, પોઈન્ટ કરીને તમારે વાત કરવાની બધી. એ તો મારી રીતે હું કરું બાપા, તમે કોણ ટેન્શન લ્યો. હા એમ એટલે આ એટલું કરાવી દો કરવું. ઓકે ઓકે ઓકે. હાલો હાલો. હા. એ ભગવાનભાઈ બોલો. નહીં. આ નંબર ભગવાનભાઈ ને નથી? હા. તો ભગવાનભાઈ ને આપો ને. હે મનસુખભાઈ રાઠોડ લખ્યું. મનસુખભાઈ રાઠોડ લખવામાં. હાલો. હા બોલો. કોણ બોલો? એ ભગવાનભાઈ બોલો. ના ના એમ છોકરો બોલો. ભગવાનભાઈ રે વાત ન થાય એમ? ના ના કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદ થી. રામોલ થી? હા. તો ભગવાનભાઈ ક્યાં ગયા? એ જમવા ગયા. ગામમાં? હા. ઠીક ઠીક ઠીક. હવે મારું એમ હતું કે તમારી ઉંમર કેવડી છે? મારી? હા. 27 વર્ષ. 27? હા. ઠીક ઠીક. તો પૂછતો મને. હવે એક તમારા કાકા છે ને કોણ, રૈયાભાઈ ગોકુળભાઈ? હા હા. હા, એટલે એના મારામાં ફોન કર્યો હતો. હા હા. કંઈક એમાં શું કહેવાય, કંઈક ઈ કંઈક તમારે કેમ ઈ કંઈક જુદા રહે છે, કંઈક સાપરા કંઈક ઓર્ડર કરીએ દ્વારકાથી. હા. હા. ઈ કંઈક એમ કહેતા હતા કે અમારા ભાઈઓ રહે ને અમારે મને ભેગા બેહાડતા નથી એમ. હા હા. મનસુખભાઈ રાઠોડ? હા. ઓલા ચલાતારી? હે? ચલાતારી છે લગભગ ઈ જ છે. એટલે તમે? હા. અને તમે ચલાતારી જ છે ને? હે? ચલાતારી એવડે એ જ બોલો ને? હા. હા હા. પણ એમાં એવું છે, હા. અહીંયા બધા ભાઈઓ ના પાડે છે. શેના માટે? એ આપણે ઓલી બાઈ બેહાડેલી છે ને, હા. સવારિયા ટોળીની, હા. એમાં બાઈ નો બિચારીનો હું વાંક. પણ એ તો મોટભાઈ હોય તો ખરું જ છે ને, એમ ભરવાડ. તમે ભરવાડ કે જો ભાઈ, ઈ તમે હજી ભણેલ નથી. તમે તું ભણ્યો છો? ભણ્યો જોઉં ને. કેટલું ભણ્યો? હું 12. 12 સુધી. પછી સ્કૂલમાં કોઈ ભરવાડ નું કઈ અલગ ટેબલ રાખ્યું હોય, ભણવા જાતો ત્યાં કણે કોઈ માતાજીની માનતા અંદર સ્કૂલ અંદર આવું ખરું? અંદર તું ભરવાડ, ઓલા દેવી પૂજક, કોળીના છોકરા બધા હારે ભણતા હતા કે અલગ અલગ હતું? પણ જેવા હું ભણ્યો ને, હા. હું 12 ભણ્યો. હા. પણ ભરવાડની નિહાળીમાં જ ભણ્યો. ઈ હું નથી કેતો, પણ ત્યાં કણે બધી સમાજના ભણતા હોય. તું ભલે ને ગમે નિહાળીમાં ભણ્યો. હા. ત્યાં કણે તમારા ભરવાડનું ટેબલ કોઈ અલગ હતું? પણ મારે ભાઈ ડાબનું ન જોવાનું હોય ને, મારે મારા ઘરનું જોવાનું હોય ને. હું એમ નથી કેતો, તું ભણ્યો એની જ વાત કરું છું. તું જે ભણ્યો હા. એમાં કોઈ ટેબલ સુધી ને એની શિક્ષા સુધી, એની સરસ્વતી સુધી, એના ચોપડા સુધા કઈ અલગ અલગ હતું? બધાને એક જ ભણાવતા હતા? પણ એ ભલે મેં તમને શું વાત કરી પેલા, હા. હું 12 સુધી ભણ્યો. હા. બીજી નિહાળ્યા નહીં ગયો. ભરવાડની છાત્રાલય છે ને, હું છાત્રાલયનું નથી કરતો, હું સ્કૂલની વાત કરું છું. હા, પણ સ્કૂલની જ વાત કરું. સ્પેશિયલ ભરવાડની જે સ્કૂલ છે ને, તમારે જોવું હોય ભરવાડ જુનાગઢ છે કે નહીં, ગોપાલધામ. ઈ સ્કૂલ છે ને, ઈ ભરવાડ સમાજે બનાવી હોય. એમાં એવું ન હોય કે અહીંયા ભરવાડનું ભણાવવામાં આવે છે. પણ એમાં બીજા સમાજના ન હોય ને. હું બીજા સમાજના ન હોય? બીજા સમાજ સ્કૂલની અંદર એવું ન હોય, બીજી સમાજના ન હોય એમ કઉ છું. તું હજી વિચારી લે બરાબર નું. કોઈ સ્કૂલમાં હોય, તું ગમે ઈ સ્કૂલ હોય જેની અંદર સરકારી જાહેર સ્કૂલ કહેવાય, એને જાહેર અને સરકારના નિયમ મુજબ હાલવાનું. એમાં એવું આવે કે મારી છાત્રાલય, હોસ્ટેલ એમાં એક જ સમાજની થઈ શકે? પણ ભણવા જા ને ત્યાં સ્કૂલમાં એકડા બગડા કકડા કકા બારખડી સમાજની નો આવે ને, કોઈ તારે ક આવે ને ઈ જ ક ઓના આવે. કને કા નો ક ઈ બધાને ક હરકો જ કો, કાંઈ તને જુદો નો આવે. એ બધાને સરખો આવે. આ તો પછી ક્યાંથી આવ્યું સમાજ? હે તું સમજતો નથી, તું ભણ્યો જ નથી. તું 12 ભણ્યો ને, ઈ ખાલી 12 સુધી પૂગ્યો, ભણ્યો નથી. હે?
અમારે પોહાતી વાત નથી એટલે અલે યા બસ ત્યાંથી વાત કર, બાકી તું ભણ્યો નથી, ભણેલ છે ઈ મામલતદાર બને, ઈ નાત જાતના વાડામાંથી બારો નીકળે, તું તો હજી એમાં નીમાં છો એટલે ભણેલ જ નથી એમ મારા માનવા પ્રમાણે. સમજ હું મારા સમાજમાં મોટો થયેલો છું એટલે મારે મારા સમાજનો હું રાખવું પડે. સમાજની વાત નથી કરતો, હું અભણ શેઠની વાત કરું છું ભાઈ. આ એટલે કોળી એની વાત કરીએ નાચવાડાની. એટલે મતલબ તો માતાજી અપડાઈ જાય છે એટલો જ વાંધો છે ને ખાલી. હા હા એટલે માતાજીએ કીધું કે ભાઈ આ નાતની બાઈ છે તો પછી એને છોકરા નો થવા જોઈએ ને. હે હાલો હાલો એ પેલા વિચારવો જોઈએ ને એમ. મારી વાત સાંભળ, તો તમારે 4-5 જણાના એના ભરવાડની બાઈ હતી જ ત્યાં. ઈ ભાઈ જો એ મારે એની ખબર નથી, મને ઈ બાબતમાં મેં તમને ફોન નથી કર્યો ભાઈ. તો આપણે તમે હુલ્લો ફોન કર્યો ભાઈઓ વેદા નથી રાખતે એમ. હા પણ ઈ એને મને કીધું એટલે મેં તને ફોન કર્યો. અમારા ઘરનો મામલો છે. હું તને ઈ વાત નથી કરતો, મેં ઘર બારામાં ફોન નથી કર્યો, ઘરનો મામલો નથી, આ દેવબારાનો મામલો છે. પણ તો હું માતાજીનો મામલો છે ને, તમારા ઘરનો હોત તો મારે ફોન જ ન કરાય ને. હા પણ એમ તો કહું છું હે એ અમને નથી પોહાતો તમે આપણે નથી એટલે એના તમે નથી પોહાતું એની વાત નથી, દેવ અભડાઈ જાય એના પૂરતી વાત કરું છું. તો તમારે માતાજી અભડાઈ જતા હોય અને હા. માતાજીને વાંધો હોય તો તમારે 4-5 જણાને, તમારા 2-5 ભાઈઓ છે, ભગવાનભાઈ, ગોકુળભાઈ, પછી કાબાભાઈ ગોકુળભાઈ ને ભોપાભાઈ ગોકુળભાઈ, હા તમે તો 4 ભાઈઓ છો, હા તો તમે 3 ભાઈઓ તો એક જ છો ને. હા તો તમારા જ માતાજીની માનતા કરે ને એકાદો હવન કરાય કે મારી આજથી જો તું અમારા તને જો મારી વાંધો હોય તો આના છોકરા નો થવા જોઈએ, તો એને 2 દીકરીઓ થયું. હા તો માતાજી અહીંયા કઈક રોકટોક લગાડવી છે ને ભાઈ, જાઓ કે આજથી મારી નાઈટમાં બીજી બાઈ આવી અને હું આજ તારી મેલડી તારી ફલાણી દેવ બોલું અને આજથી દીકરા નો થાય તો માનજે કે આજ તારી દેવ બોલી હતી. આવું કઈક હોય ને તો આપણે માન્ય રાખીએ એમ. આપણે હવે આને છોકરીઓ થયું, આના દીકરા થયા એટલે આપણે હવે એમાં શું કરવું, દેવને તો વાંધો નથી એવું સાબિત થયું ને. પણ મારે એ જવાનું નથી, પણ અમને ભાઈઓને નથી પોહાતું. એમાં હું નથી કહેતો ભાઈ, જો હું તમે ભાઈઓ બારામાં એની આ તો ખાલી હું એમ કહું છું કે માતાજીને વાંધો હોય અને દેવ ના પાડતી હોય તો દેવ દીકરી નો થવા દે ને. આપણે વાંધો તો દેવને છે, તો દેવ તો સર્વોપરી છે, તો ઈ લગાડી દે લોક કે ભાઈ જાઓ આજથી છોકરા નો થાય, ભલે ને ગમે દવા લઈએ કે ડોક્ટર પાસે જાય. અને બીજી નાતની હોય તો માતાજીને ખબર હોય કે આ મારું દીકરું. અમારે ધાવડીમાં પૂજાય છે. કોણ પૂજાય છે? ધાવડીમાં. તાવડીમાં એ ધાવડીમાં અમે પૂજાય છે. ધાવડી બધી પૂજાય છે પણ બધી જુદું જુદું હોય ને. એટલે એમાં શું કરવાનું? ધાવડીમાં પૂછો ને એમ. હા પણ પૂછવું તો પડે જ ને, કાયદેસર પૂછવું પડે. તો માતાજીને પૂછી લ્યો ને ભાઈ. પણ આમાં આ તો અટાણ હગા ભાઈ હારે વાંધો પડ્યો, માતાજી ના પાડે હારે બેહતા હોય અને માતાજી પંચમાં આવતા હોય તો હું આવે જો એમ કે હદ્દાભાઈ હારે વાંધો પડ્યો તો હદ્દાભાઈ ને પેલા વિચારવું જોઈએ કે આપણો સમાજ ક્યાં છે, એ સમાજ ક્યાં છે. પ્રેમ ને સમાજ ને હું લેવા દેવા જ હોય ને, કાયદેસર હોય. ભાઈ ઈ મને એમાં અમે હું બહાર ગામના માણસો એટલે અમે એમાં ખબર ન પડે. આ તો હું તમને વાત કરું કેમ કે અમારે તમારો જિલ્લો જુદો, ન્યાય જુદું હોય, અહીંયા જુદું હોય અને બાયું જુદું આવે. સાંભળો તમારે જે સાંભળો આપણે પાંચ આંતરીઓ છે. હા એને વાક્ય વાર એટલે સીધું થઈ જાય. નહીં 5 આંતરીઓ છે, આમ સીધે રાખો તો હા ભાઈ એને વાક્ય વાર દે, એને જેને હરખ્યું રાખ્યું હોય ને એને વાક્ય વારવી પડે. એમ વાંકા વારો ને એટલે સીધા થઈ જાય, પણ હજી વાક્ય વર્યું નથી એટલે સીધું નો રહી, લાંબા ટૂંક્યું રહે. અને પાસે આંગળીઓ ના ગુણ જુદા છે. ઈ તું હજી આ પાસે આંગળી એક છે ને એને કંકુ કરવા રાખી છે, એક ને ક્યાંક આંગળીઓ કરવા રાખી છે. ઉભા રહ્યો આપણો જન્મ થયો હા તો આપણને કેમ વાક્ય આંતરીઓ ન સીધો કેમ આવ્યો? ઈ છે ને ઈ એની નિહારમાં તને ભણાવ્યું હોય ને ઈ મને કહી છે ને સાહેબ નું તને આંગળીયું ભણાવ્યું હોય તો કોઈ અમને તને કોઈ સાહેબ આંગળીયું એમને તું હા મારે હે હા શું કયો? અમને નથી એટલે અમારા નથી ફોન ના કરતા મેં. અરે ઈ આ તો ભાઈ તને સમજતો નથી. અમે તને આ તો માતાજી બારા પૂછ્યું કે ઈ બાઈ ને તારા કાકા ને એને કોઈને માતાજી બાળક મારી પાસે વાત નહીં લોવાની. ઈ તો તમારે પરણાવી દેવો તો ને પાછો. હાલો હા ત્યાં 2 વર્ષ તો ને 2 વર્ષ બોલ્યો એને સાદું જોવે 2 વર્ષ કેટલી એમને વાત કરી 2 વર્ષ કમાયો.
કોણે હા 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 એટલે ભાઈ સમજો સાંભળો એમાં તમને વાત કરી ને 2 વખત પાઉને એમ બે ભાઈ સાથે મૂકી ના લઈને ઘરે ગયા એમ. શું કરવાનું એને 2 વખત પાઉણ આવ્યા ભલે પણ આવ્યા નો રહ્યા ને રહ્યા એટલે અટાણે જે બાઈ છે એમાં હું વાતો રહ્યા એ વાતના 2 ભાઈઓને કાઢી મૂક્યો. એમાં ભાઈ અમારે ઈ બીજાનું શું થયું ને એના માટે નથી આ તો માતાજી અભડાઈ જાય એના માટે જ ફોન કર્યો છે. અમારે બીજી બાઈઓ હારે શું થયું એના માટે અમે ફોન કર્યો નથી. તમે ઉભા રહ્યો તમે પેલા હું વાત કરી હા કે તમારે એને પાઉણ આવી જેવો જોયું ને તેને 2 વખત તો પાઉણ આવ્યો ત્રીજી વખત આને લઈને હુલ્યો ભરવું જોઈએ 2 ભાઈઓ કાઢી મૂક્યો. ઈ સમજતો નથી ઈ વાતમાં એનું નો પોહાણો ને એકાબીજાના વિચાર મેચ નો થયા હોય ઈ એનો પ્રશ્ન છે. અત્યારે જે બાઈ છે ને માતાજી અભડાય છે ઈ વારમાં જ મેં ફોન કર્યો મારે કાંઈ બીજો પ્રોબ્લેમ નથી. માતાજી આપણે એવું કોણે કીધું તમને? હા તમે કીધું કે માતાજી અમારે ધાવડીમાં પૂજા ઈ ના પાડે. એવું માતાજી ના પડે એમ? હા હા એવું તમે કીધું ને કે ધાવડીમાં ની રજા નથી. એવી માતાજીની રજા એની પોતાની એની રીતે એને નક્કી કીધું કે મારે લઈને ભરી દીધો મારે ન ખોલ્યું તો ન ખોલે આખી દુનિયા જે ઉજવીને અમને કાંઈ વાંધો નહીં હાલો જોઈએ વાંધો નહીં હવે મને થોડુંક હવે થતું હોય ને તો એને માતાજી હારે ઈવડાય સમજી લે તમે ના ન પડતા એમ. હેલો હા પછી શું થયું ઓલું હા ના પાડે બધા અહીંયા હા ઈ ક્યાં અહીંયા અમારે ખોવું કે અહીંયા કેમ કોણ ના પાડે છે? આ બધા લેહડા એક તો અહીંયા હજી વ્યવહાર થતા નહીં એમાં તું અહીં લઈને આવી હા તો મારે શું કરવાનું? એ તારે કરવાનું જે કરવાનું હોય હા મારે શું કરવાનું? એ પૂછવાનું હતું મારે. હેલો હેલો હા હા બોલો. આ ઓલા નંબર છે જે પોપાભાઈ વાળા ઈ રોંગ નંબર માં કહે છે. ના ના ચાલુ છે ફરીને આપું? હા આપો ને. હા પોપાભાઈ નંબર છે 8 હા 8 હા 8 હા કર્યા 0 8 પછી 0 8 પછી 2 હા પછી કર્યા પછી 0 હા પછી પાછો 0 હા પછી 8 હા પછી 6 હા પછી 1 હા 4 4 ને 2 આ એમાં રોંગ નંબર કહે છે. ના નંબર તો સરખો મેં દીધો રોંગ નંબર કહે બાપા. 8200 હા 86 14 42 હા એમાં રોંગ નંબર કહે છે કોક બેન બોલે છે. યાર ઘરના બોલતા હશે તો હા તો ના પાડે રોંગ નંબર છે એમ કહે છે. ના નંબર તો મેં તમને બરોબર દીધો ઘરના બોલતા હશે તો તમે કોન્ફરન્સમાં લઈને વાત કરાવો ને જરી. અમારો ફોન નથી ઉપાડતા એ વાંધો છે. વાંધો ના. હા તમે કોણ બોલો? ગયા ભાઈ ઘરના. ઠીક તમે આપણે ઓલા ઠાકોર સમાજમાંથી છો ઈ? હા એટલે તમે ત્યાં ગયા તા કઈ એના પરિવારમાં કે નથી ગયા જ નથી? ના અમે ગયા જ નથી લોકો ના પાડે છે. એટલે માતાજી આપણે એવું કે શું કે? આ એમ કે માતાજી અબડાય અમારા એમ તમારા. એવું કોણ કે? એમાં જેઠ બધા કે તઈને જેઠ. ઠીક કાંઈ વાંધો ના. તમારાથી માતાજી અબડાય હું ઠાકોરની દીકરી હોઉં મારાથી કેમ અબડાય? એ તો એટલે તમે કહી છીએ કે એવું બધું તો છે બાપા. સારું વાંધો ના. હા હા હવે ઈ છે ને ઓલા પોપાભાઈ ને એમના પરિવારના કોક બેન બોલે સમજ્યા? હા હા પણ હવે એને ખબર પડી ગઈ ને કે મનસુખભાઈ ના ફોન આવે છે. હા એટલે કે કેમ બીજી વાર ફોન કર્યો આ નંબર એના નથી આ રોંગ નંબર છે એમ કરીને એટલે એને ખબર તો પડી ગઈ. હા ઓલા ભાઈને લાગ્યો હતો? હે ભગવાન ભાઈને લાગ્યો હતો? હા એમના છોકરા હારે વાત થઈ હતી કોક 12મું ભણે છે. હા એટલે એ છોકરો માતાજીમાં છે એને કીધું કે અમારે કઈક ઓલા માતાજી અભડાઈ જાય ક્યાં કીધા અરે કાવડીમાં છે. હા થાવડીમાં નું કીધું એટલે મેં કીધું ભારે કરે થાવડીમાં
કશું હા અમે મઢે જઈએ પણ કળહા તો એ લોકોને ના પાડે, ન કોઈ દી પરસેદી લે, કોઈ વસ્તુ કાંઈ ન લે. પણ તમે મઢે જાવ તો અહીંયા? હા એ લોકો કોઈ પરસેદી ન લે. હા ઠીક છે, નહીં આમ માથે ચડાવી દે ખાલી ખાઈ હા એમ. તમે સમજતા નથી. અત્યારે દીકરીઓ નથી. હવે તમારે ભરવડમાં તો અમથી દીકરીઓ નથી. તમે સમજો ને, આડી ગયા એકાદી દીકરી આડી ગયો ત્યારે વ્યવહાર થાય. હવે અત્યારે તો તમે નાઈટ જેટ નો વાળો કરશો તો થાય. ઘણી બધી સમાજની દીકરીઓ એકાબીજામાં લગ્ન કરતા હોય છે. એમાં કોઈ હા ભલે કરે છે. પણ હા મારા આ દીકરીઓ છે, આગળ હાજે હું દેવા ત્યારે હાજે લઈ જાવ અમારી દીકરી. અમારા વાળા કે અમને બે દીકરીઓ. તમારે કેવડી કેવડી દીકરીઓ બે? મારે એક છે 7 વર્ષની ને એક છે 14 વર્ષની. કાંઈ વાંધો નહીં. સારું, હું તો 2 જણ પડે છે ને. હા બસ ઈ કે અમે 2 વાર લગ્ન કરી દીધા ને પછી એમાં અમારે કે અમારી નાતની હતી બાઈ એમાં નોર ગયું નામ છે ને એવું બધું બોલતા હતા. ભગવાનભાઈ જ વાત કરી લેવી. ભગવાનભાઈ નથી ઉપાડતા, એના છોકરા ઉપાડ્યો તો હવે ન ઉપાડે ને. હવે તો વાત થઈ ગઈ એટલે હવે એને ખબર પડી ગઈ, મને ઓળખી ગયા તા. ઈ કે ઓલા યુટ્યુબ માં કલાકાર આવે છે મનસુખભાઈ, ઈ જ બોલો ને? મેં કીધું લગભગ તો ઈ જ બોલું છું. ઈ છોકરો હું મને ઓળખી ગયો તો. ઈ તો રેકોર્ડિંગ સાંભળજો ને, આવશે એમાં. હા તે વાંધો હા એટલે મદદ કરજો ને. એમાં મદદમાં તો હું છે કરે એમાં જો ભાઈ હવે આ બધું તમને કહું, અંધશ્રદ્ધા જ્યાં છે ઈ દૂર થતા હજી ઘણા વર્ષો વ્યા જાય. તમે ક્યાં ઈ તો તમે અત્યારે મારે સાંભળો કે ઈ તો તમે અત્યારે આ ઠાકોર સમાજ ની છોકરી બેહાડી, બાકી હમણાં બીજી સમાજ ની હોત તો તમે હમણાં બાંગા લઈને થોડોત. તમે સમજી ગયા? કેમ કે તમે કોકની છોકરી રાખો ને તો તમને પ્રોબ્લેમ નથી, તો ઈ તો તમને દેવગતિ નો ખાલી નડતર છે. હા દેવગતિ નો. પણ તમારે જો બીજી સમાજ નો છોકરો તમારે કોઈ દીકરી લઈ ગયો તો એટલે બહાટી બોલે. હા બોલે ને. હા કાયદા આગળ ઉભા રહે ક્યાં જાય? એટલે હું તો અમે મારી અત્યારે અમે તો આવા માનતા જ નથી. કેમ કે હવે નાઈટ જાતમાં કોઈ વસ્તુ પડ્યા જેવું નથી. એકાબીજાની સમાજમાં વિગ્રહ ન ફેલાય, એકાબીજાની સમાજ સાથે બેહી રાખે. પણ આપણો એવો ઈગો કે અમે કોક નું લઈ લઈએ, અમે કોક ની દીકરી હારે ઘર બાંધીએ, અમારી દીકરી હારે કોઈ ઘર બાંધો ન જોઈએ. અમારા બાપ નું હોય કે તમારું ને અમારું અહીંયા કરે. આમાં તો શું છે, અમારે તો કોઈ કઈ કોઈની રાગ દ્વેષ જે જેની ઈચ્છા પડે એવું છીએ કે, પણ તમે આમાં તો હું એકાબીજા આમાં ન પડવાનું એમ. હા અટાણે નાઈટ જાતમાં પડવાનું. હવે અટાણે માતાજી અપડાઈ જાય છે. છોકરીઓ તો તમારે 2 દીકરી જન્મ થયો તો માતાજી ના તો ન પાડી, નકર તો એ બાઈ છોકરો તો થવા જોઈએ. કેમ કે દેવ ના પાડે તમે શું કરો? તમે છોકરું થાય જ નહીં તો તમે શું કરો? કેમ કે દેવની ના છે. હવે તો માતાજીની શક્તિ ને મારી દીકરા દે, હાલ મારી શક્તિ નાખું દીકરા દે. પણ હવે વાંધો જ બીજો હોય તો દીકરો થાય કે દીકરી થાય? એટલે માતાજી જો દીકરા નો થવાના હોય, કુળદેવી ની ના હોય તો તમારું કુળ વધવા જ ન દે. તમારું કુળ તો વધ્યું, 2 દીકરી થયું ને જે દીકરો થાય. તમે જ્યાં છોકરા જન્મ ચાલુ રાખ્યું છે એટલે હજી તો દીકરી દીકરા આવે છે. સમજી ગયા? ઘોડો ઘટાડો આવે ને તો એવા મેં કીધું, મેં કીધું ભાઈ જો માતાજી ની ના હોય, આ તમારા ભગવાનભાઈ છે ને એના છોકરા હારે મારી વાત થઈ, મેં કીધું માતાજી ની ના હોય તો એને ઘરે તો ઘોડો ઘટાડો પેદા થવો જોઈએ ને. કે ભાઈ આ તો દેવનું પ્રમાણ કે મારી માતાજીને પૂછ્યું નહીં, મારી દેવની ના હતી ને તમે ઘર બાંધ્યું. પણ હવે દાદા હું તારી મેલડી બોલું, તારી વિહત મેલડી બોલું, તારા ઘરે જો ગધાડો આવે ને તો માનજે મારી વિહત મેલડીએ દીધો તો. હે હવે આવી દીકરી, હવે એ દીકરીને તમે જીમીન કાપડા પહેરાવજો, ભરવાડ ની દીકરી જેવી લાગશે. કેમ કે એનો ઉછેર અત્યારે શેમાં થાય છે? ભરવાડ સમાજમાંથી. એટલે ઈ એનો પહેરવા, એનું બોલવાનું બધું ભરવાડ નું જ આવશે. કેમ કે ઈ લોહી જ તમારું છે.
સમજ્યા? એટલે ઈ બધી આ જે દંત કથા છે આ પોતે પોતાના મનથી જાતિ ઊંચી લઈને રખડવાનો માતાજી ના પાડી. હવે અટાણે માતાજી કહે તો કોઈ દીકરી દે એમ નથી. હા તો દીકરીનો બેન તો એવું થાય. દીકરીની જે ઘટ છે તમે સમજી ગયા? કેમ કે પેલા તો શું છે કે હવે આવડા લોકો સોનોગ્રાફી હતી. આ તો મોદી સાહેબે આ બેટી બચાવો અભિયાન કાઢ્યું ને, સોનોગ્રાફી અને જે બાળકોનું પરીક્ષણ થતું હતું બંધ કરાવ્યું, એટલે હજી છોકરીઓને થોડું કવર થયું. પણ હજી જે સમાજમાં ઘટે છે એ કેવી રીતે કરી શકો? હા ન કરી શકીએ તમે સમજી? હજી એવી ઘણી સમાજમાં દીકરીઓની ઘટ છે. હા જે જેટલા દીકરાનો જન્મ થાય છે એથી ઓછી દીકરીનો જન્મ છે. એટલે હજી 10 વર્ષ 20 વર્ષ સુધી તમારી જે ખાડો છે એ બુરાય નહીં. દીકરા કરતા દીકરીનો વધારે હોય તો તમારે આ જે તે બીજી નાતની બીજી જાતના તમારે ન જોતી હોય ન લઈ શકો. હા ન લઈ શકો. પણ અટાણે તમે પિતૃ પરણાવા કરતા બીજી છોકરી લગ્ન કરવા હારા. પિતૃ દેવાય નમઃ એની કરતા તો બીજી છોકરી બીજી નાત દેવાય નમઃ ગમે એની દીકરી દ્યો હાલ છે. એટલે આ બધી જે કઈ છે નાત જાતનું એમાં થાકી ગયા ભાઈ. પણ આવા તો તમે કીધું કે અભડાય છે એટલે મેં વળી ફોન કર્યો. નકર અમારે તો શું છે કોઈના કુટુંબિક મામલો હોય એમાં અમારે કઈ ફોન કરવાનો. પણ આ તો માતાજી અભડાઈ ગયા ને એટલે કરવું પડ્યું. ના ના એ લોકોની ઈજ છે. હજી આ તમે સમજતા નથી તો હજી ઠાકોર સમાજ તો માથા લઈને ઝઘડે છે. હજી ઠાકોર સમાજ આમ તમે મહેસાણા ની બસ જાવ એટલે હજી મૂછું માંથી દાઢીમાં જ મારે. પણ તમારા ઘરનું હજી આવડા લોકો પાણી પીતા નથી તો તમારી જેવા સાબિત કર્યું કે અમારાથી નહીં અપડાય. તમે જો ને દાઢીઓ માંથી મારે ને અમે ઠાકોર ને અમે ફલાણા ને અમે દીકરા પણ ઈવડાઈ ને. હવે અટણ તમારે ઘરે ઉદાહરણ લઈ લ્યો કે ઈ ઠાકોર ના ઘરનું પાણી હજી તમે નથી પીતા. નથી પીતા પીએ છે. તમારી ઘરવાળી ને તરણ સુધી રાખીને અફડ સેટ રાખીને હે તો ઈ તો હજી મહાન પદ લઈને બેઠા છે કે અમે ઠાકોર. હજી એને મનની હવા નથી ગઈ કે અમારા ઘરનું પાણી હજી આવડા નથી પીતા. હમ હિન્દુ હે. તમે બધા ઠાકોર હિન્દુ નો આવે? તમે હિન્દુ નો આવો? તો તમારા ભાઈ હું કામ જુદું રાખે? અમે તો તમે જુદા રાખો છો એ તો વર્ષોથી હાલ્યું હવે આજકાલનું નથી. પણ તમે એકાબીજા હજી વર્યા પૈણ્યા તોય તમારા ઘરે ઈ દીકરીને પાણી પીવાનો અધિકાર નથી આપ્યો. એમ વાત છે ભાઈ. એટલે હા ઠાકોર સમાજ ના ઉદાહરણ સારું આપ્યું તમે. અને વળી મેં આજ ફોન ખોલ્યો તો વળી તમારું જોડ્યું. આ નકર અમારે તો હું એમાં ક્યાંય લપચપમાં પડતા ન હોય. જાય ભાઈ આમ કેમ કરવાનું? આખી દુનિયામાં આવું ઢીંડક હાલે ભાઈ. ઘરે ઘરે ગામમાં ગામ નવા રોજ તમારી જિંદગીમાં અનુભવ રોજનો નવો. 80 વર્ષ જીવો રોજનો અનુભવ નવો. રોજ આજે દી ઉગ્યો એવો કાલનો ન હોય. એના ઈ દિવસનો અનુભવ નવો. ઈ દિવસની વાતચીત નવી. ઈ દિવસના માણસો અલગ અલગ. માણસો વાતચીત અલગ અલગ. બધાની રેણી કેણી અલગ. રોજના અનુભવો અલગ. આ વસ્તુને હું માનવા વાળો નથી. કોઈ જાતિ જ્ઞાતિ કોઈ આ દુનિયામાં જાત બે છે નર અને નારી. ઈ ભાઈ જો અત્યારે તમે એવું માનો એને જનાવર કહેવામાં આવે. આ તો બધી વર્ણ જ્ઞાતિ છે. મારે તો હોટલ છે. મારી પાસે કોઈ ત્યાં એવું ભેદભાવ હું રાખતો જ નથી. મારી સામે જ વાર છે આખો. કોઈ જ નહીં. હું તો મોટે કહી દઉં તમને જેને કાંઈ આપડે લાગતો હોય કાંઈ તો તમારે નહીં આવવાનું. હું કોઈથી દુનિયામાં ભરાતો જ નથી. તમે સમજતા નથી. એમાં અભડાવા જેવી ક્યાં વાત છે? આમાં હવે તમારા ઘરે 2 દીકરીનો જન્મ દીધો અભડાવતો તો છોકરા જ નો થાય ને. અભડ શેઠ રાખો તો દીકરા નો થાય. તમારા અભડ શેઠ મૂકો તો જ છોકરા થાય. તો જ થાય. હા સમજ્યા? આ બધી વસ્તુ બહુ મરમ ભરી. તમે તમારી ઘરવાળી છે હવે તમારા ભાઈ અફડાય. તમે જો અફડ શેઠ રાખો તો છોકરા થાય? નો થાય. પારસ में पर्दा रहे लोहा कंचन કોઈ દી નો થાય. પારસ હોય એની વચ્ચે પડદો રાખો તો લોઢાને અડાડ્યા સિવાય કંચન થાય? નો થાય. ये प्रीत किया वहाँ पर्दा रहा. पर्दा रहा वहाँ नहीं है प्रीत. प्रीत કરો ને વચમાં પડદો હોય પ્રીત થાય? નો થાય. प्रीत किया वहाँ पर्दा नहीं. पर्दा रहा वहाँ नहीं है प्रीत. જેને પડદો જ રાખેલો છે એને ઈ કઈક મારે પ્રીત છે એ ખોટું છે. प्रीत किया वहाँ पर्दा नहीं. पर्दा रहा वहाँ नहीं है प्रीत.
પડદો હોય તો પ્રેમ નો હોય, ને પ્રેમ હોય ને પડદો નો હોય. પડદો ન હોય. આ બધે એટલે અભડસેટ હોય ત્યાં બાઈ થી અભડસેટ રાખો, છોકરા નો હોય. હા, તો છોકરા હોય તો અભડસેટ નો હોય. હા, હવે આની દવા ક્યાં કાઢવી? હા, કાંઈ વાંધો નહીં, તમે અભડસેટ મૂકી તમારા છોકરા થયા. હવે તમારા ભાઈઓ રહ્યા ઈ નાત જાતની અભડસેટ રાખશે તો પિતૃ પાવાન રહે. હા, તો પિતૃ પાવન રહે. વાત સાચી. જો નાત જાતના વાળા એમાં આવું છે. દીકરી લેતી દેતી કરવી ને ઈ તો તમારા સંસ્કારથી થાય. હા, સંસ્કાર. ઈ તો તમારી વેલ્યુલેશન થી થાય. હા, અમુક જે અમુક નામાંકિત જે તમારી સમાજમાં હોય એને કઈ આડી દીકરી દેવી ન પડે, ત્યાં દીકરી સામે જ દે. હા, સામે જ દે. હા, એવું કઈ ન હોય કે આડી દીકરી દ્યો તો જ થાય. નહીં. ઘણી જગ્યાએ નદોયું હોય. હા, હા, હોય ને, નદી કરે ને. હા, કે ત્યાં દીકરી નો દ્યો તોય દેતા હોય. હા, હા, ઈ તમારી વેલ્યુલેશન માં થાય, ઈ તમારા ગુણ ઉપર, ઈ તમારા સંસ્કાર ઉપર, ઈ તમારી વેલિડિટી, ઈ તમારી ક્રેડિટ ઉપર હોય. હા, હા, અભડસેટ જો રાખશો હા, તો પિતૃ પાવાના, તો તમારે બ્રાહ્મણ તેડવા જો, હા, તો બ્રાહ્મણ બરાબર. તો હુરો પૂરો કરવો જો. કેમ કે હુરા પૂરા થયા ઈ હું શેના હિસાબે થયા? રહી જાય એમ. રહી ગયા એમાં હુરા પૂરા થયા. કેમ કે પછી બાઈ હોય તો પછી તો હુરી પૂરી હોય થાય ને. તો હોરી પૂરી હોય ને હુરો પૂરો એક જ થાય એટલે હુરી પૂરી ન હોય. હા, નો હોય. એટલે નૈકરો હુરો પૂરો થવું હોય તો હુરી પૂરી ન કરતા. ના, 100% સાચી વાત. સમજ્યા? હુરા પૂરા થયા પણ ક્યાંય હુરી પૂરી નથી થઈ. તમે યાદ કરજો, હા, હા, ભારત દેશમાં ક્યાંય હુરી પૂરી હોય હા, તો ક્યાંય હોય તો મને ફોન કરજો કે અમારા ફલાણા ઠેકાણે હુરી પૂરી થઈ, 77 થાય. હા, કેમ કે એને હુરો પૂરો મળ્યો ન હોય. એટલે થઈ હોય. 77 થાય એટલે એની વાસના રહી ગઈ અને કુંવારી દીકરી મરી ગઈ હોય. ના, ના, જો એને હુરો ને પૂરો બે મળી જાય એટલે ઈ હુરી ને પૂરી બન. હા, બન. આ હુરી પૂરી નો થાય તો એ માન લો કે એને નર હારો મળ્યો હોય. હા, હા, જેને પૂરા નર મળે તો રાવું રેડી. બાપુ અધૂરિયા છે ન હોય દલડાની વાત. એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડી. કાંઈ વાંધો નહીં. હવે અમે આ તમારા ઓડિયો હમણાં વાયરલ કરી છે એટલે તમારી અભડસેટ બારામાં હા, વાયરલ કર્યો. કાંઈ વાંધો નહીં. એના નંબર નાખી દઈએ. ઠીક છે. હવે આવા નંબરની જરૂર નથી. ઈ તો તમને કહું, અમે ટાઇટલ જ તમારા ગામનું મારી છીએ કે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપળી ગામના, હા, પીપળી ગામ નંબર 2. પીપળી ગામ નંબર 2. હા, ઓકે, પીપળી નંબર 2 લખું ને? હા, પીપળી નંબર 2. 2 પીપળી છે, 1 નંબર ને 2 નંબર, એટલે અમારું 2 નંબર છે. તમારામાં તો 2 નંબરમાં જ આવ્યું અભડસેટમાં. હા, એ 2 નંબરમાં. અભડસેટ નંબર 2 રૈયાભાઈ ભરવાડ, હા, ઠાકોર સમાજની દીકરી સાથે લગ્ન કરતા માતાજી અબડાણા.